દોસ્તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું સ્ટાર્ટઅપ. સ્ટાર્ટઅપ એક એવી વસ્તુ છે કે તમે જોબ કરતા હોય અથવા તો તમે બેકાર જ હોય, તમે સ્ટુડન્ટ હોય અથવા તો કોઈ કંપનીમાં એમ્પ્લોય હોય, તો પણ તમારા મનમાં આ જે ક્વેશ્ચન છે એ ફરતો હોય છે ગોળ ગોળ. એ ક્વેશ્ચનનું નામ છે સ્ટાર્ટઅપ. મારો પોતાનો કંઈક ધંધો કરવો છે. તો દોસ્તો આજના વિડીયોમાં આપણે સ્ટાર્ટઅપ વિશે થોડી વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરીશું. સ્ટાર્ટઅપ કઈ રીતે શરૂ કરી શકાય છે, સ્ટાર્ટઅપના ફાયદા, સ્ટાર્ટઅપનું નુકસાન, અને કોઈ સ્ટાર્ટઅપમાં કોઈ સ્કીમ મળતી હોય તો સ્કીમનો બેનિફિટ કઈ રીતે લઈ શકાય છે, એના વિશે આપણે વાત કરીશું. તો ચલો શરૂ કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું તમારો દોસ્ત ને હોસ્ટ યાકરમાં નેવા ફેટી. આપણું ચેનલમાં સ્વાગત છે. તો ભાઈ સૌથી પહેલા સ્ટાર્ટઅપ જો તમારે શરૂ કરવું હોય તો એના માટે એક વસ્તુની જરૂર પડે અને એ વસ્તુ છે આઈડિયા. તમારા મનમાં ઘણા બધા આઈડિયાઓ ફરતા હશે, એમાંથી એક એવો આઈડિયા કે જે લોકોનો પ્રોબ્લેમ સોલ્વ કરી શકે છે અથવા તો એનાથી લોકોનો ફાયદો થાય છે અને એ ફાયદાથી તમારો પણ ફાયદો થાય છે. તો એ આઈડિયાને તમે સ્ટાર્ટઅપ તરીકે ચાલુ કરી શકો છો. તો સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે સૌથી પહેલા તમારા મનમાં એક આઈડિયા આવવો જોઈએ. એ જેવો આઈડિયા આવે આઈડિયાને તમારે ઇમ્પ્લિમેન્ટ કરવો પડે. ઇમ્પ્લિમેન્ટ કરવા માટે તમારે જો પણ કોઈ પણ કંપની તમે જે વિચારતા હોય એનું નામ રજીસ્ટ્રેશન કરાવવું પડે, એનો લોગો તમારે રજીસ્ટ્રેશન કરાવવો પડે. તમારું જે પણ આઈડિયા હોય છે એ આઈડિયાનું પ્લાનિંગ કરવું પડે. કઈ રીતે તમે એ આઈડિયા માર્કેટમાં ઇમ્પ્લિમેન્ટ કરવા માંગો છો. તમારે એની માટે માર્કેટમાં રિસર્ચ પણ કરવી પડે કે ભાઈ માર્કેટમાં તમારો જે આ આઈડિયા છે, શું આ આઈડિયા યુનિક છે, આ આઈડિયા માર્કેટમાં ચાલશે કે નહીં, અથવા તો તમારા જેવા કોઈ કોમ્પિટિટર હોય તો જે પોતાનો આ બિઝનેસ હોય છે એ બિઝનેસ રન કરવા માટે શું કરી રહ્યા છે. સૌથી પહેલા તમારે આ બધી માહિતી એકત્ર કરવી પડશે અને પછી તમારે પોતાના બિઝનેસ સ્ટાર્ટઅપ બિઝનેસમાં ઝંપલાવવાનું રહેશે. એમ કૂદકું મારવું નહીં. ડિસ્ક્લેમર. સૌથી પહેલા તમારે એની પૂરેપૂરી માહિતી મેળવવી અને પછી તમારે સ્ટાર્ટઅપ શરૂ કરવાનો પ્રયાસ કરવો. વાત કરીએ સ્ટાર્ટઅપના ફાયદા. તો ભાઈ સ્ટાર્ટઅપ તમે કોઈ પણ શરૂ કરો છો તો એના ઘણા બધા ફાયદા હોય છે. સૌથી પહેલા તમારું જે ટેલેન્ટ હોય છે એ બહાર આવે છે જસ્ટ બીકોઝ ઓફ સ્ટાર્ટઅપ. તમે જો કોઈ જગ્યાએ જોબ કરતા હો તો તમે એક કુવાના દેડકાની જેમ બેસી શકો છો અને જ્યારે તમે કોઈ પણ તમારો બિઝનેસ કરો છો તો તમારા મનમાં ઘણા બધા આઈડિયા આવે છે. તો ધીસ ઇઝ ધ વન ઓફ ધ બેસ્ટ એડવાન્ટેજ ઓફ સ્ટાર્ટઅપ. તમારું ટેલેન્ટ હોય છે સ્ટાર્ટઅપથી બહાર આવે છે. સ્ટાર્ટઅપથી તમને ઘણી બધી વસ્તુઓ શીખવા મળે છે. એક્સપિરિયન્સ તમે ગેઇન કરી શકો છો. એ એક્સપિરિયન્સ કદાચ તમારું સ્ટાર્ટઅપ અત્યારે ના ચાલે, પરંતુ જે સ્ટાર્ટઅપ શરૂ કર્યા પછી તમને જે એક્સપિરિયન્સ મળ્યો હતો એ એક્સપિરિયન્સ તમને તમારી પૂરેપૂરી લાઈફમાં દરેક જગ્યાએ કામ આવશે. આ મારી તમને ગેરંટી છે. મતલબ કે તમારું જે સ્ટાર્ટઅપનો આઈડિયા છે એ હંમેશા તમને આગળ વધવા માટેની પ્રેરણા આપતું રહે છે. બાકી સ્ટાર્ટઅપ તમે ઓફિસ અથવા તો ઘરે ગમે ત્યાંથી કરી શકો છો. તમે તમારા પોતાના બોસ છો એટલે તમે ગમે ત્યાંથી તમારો બિઝનેસ શરૂ કરી શકો છો. તો ધીસ આર સમ એડવાન્ટેજ ઓફ સ્ટાર્ટઅપ. હવે જેમ સિક્કાની બીજી બાજુ હોય છે એમ થોડા ડિસએડવાન્ટેજ પણ છે સ્ટાર્ટઅપના. એ પણ જરૂરી છે. ભાઈ સ્ટાર્ટઅપનો સૌથી પહેલો ડિસએડવાન્ટેજ એ હોય છે કે તમારી સોશિયલ લાઈફ થોડી ઓછી થઈ જાય છે. કેમ કે ભાઈ તમારું ફોકસ ઇનિશિયલ સ્ટેજમાં તમારો જે બિઝનેસ હોય છે એ બિઝનેસને આગળ કઈ રીતે વધારવું, તમારું જે સ્ટાર્ટઅપ હોય છે એને એક્સપાન્ડ કઈ રીતે કરવું, એના ઉપર તમારું ફોકસ લાગેલું હોય છે. એનાથી તમે થોડા એન્ટી સોશિયલ થઈ જાઓ છો. આ એક થોડો ડિસએડવાન્ટેજ મને લાગે છે. બીજો ડિસએડવાન્ટેજ એ છે કે ભાઈ તમે જ્યારે સ્ટાર્ટઅપ કરો છો તો ઇનિશિયલ સ્ટેજમાં તમને એટલા પૈસા મળશે નહીં. કદાચ તમે કોઈ જોબ કરતા હોય તો જોબમાં દર મહિને રેગ્યુલર ઇન્કમ આવતી હોય, પરંતુ સ્ટાર્ટઅપ કરશો તો દર મહિને રેગ્યુલર ઇન્કમ આવશે એવું જરૂરી નથી. કોઈ મહિનો સારો પણ હશે, કોઈ મહિનો ખરાબ પણ હશે. ઇનિશિયલ સ્ટેજમાં તમારું સ્ટાર્ટઅપ ચાલશે પણ નહીં. એની પણ તમારે તૈયારી રાખવી પડશે કે ભાઈ મેં મારું સ્ટાર્ટઅપ કર્યું છે, થોડો સમય એને આપવો પડશે. તો સ્ટાર્ટઅપમાં તમને પૈસા ઇનિશિયલ સ્ટેજમાં નહીં મળે, પણ તમારો બિઝનેસ જો સક્સેસફુલ થઈ ગયો તો સ્ટાર્ટઅપમાંથી જે પૈસા મળશે એવા બીજે ક્યાંય મળશે નહીં મારા ભાઈ. હવે ભાઈ સ્ટાર્ટઅપનો બીજો એક ફાયદો એ છે કે તમને 3 વર્ષ સુધી ટેક્સમાં બેનિફિટ મળશે. ન્યૂ સ્ટાર્ટઅપ ઇન્ડિયા સ્કીમ દ્વારા તમે સ્ટાર્ટઅપ માટે પેલી જે બિઝનેસ લોન હોય છે એ પણ લઈ શકો છો. બિઝનેસ લોન સ્ટાર્ટઅપ માટે લેવી હોય તો તમારો જે બિઝનેસ હોય છે 5 વર્ષથી વધુ જૂનો હોવો જોઈએ નહીં. તમારા બિઝનેસનું ટર્નઓવર 15 કરોડથી વધુ હોવું જોઈએ નહીં. અમુક ક્રાઇટેરિયા દરેક બિઝનેસ દરેક સ્ટાર્ટઅપના હોય છે. ક્રાઇટેરિયાને તમે ફૂલફિલ કરો તો તમે ઓનલાઈન કે ઓફલાઈન સ્ટાર્ટઅપ માટે બિઝનેસ લોન પણ લઈ શકો છો. ઇન શોર્ટ, સ્ટાર્ટઅપ કરવાનો જો કીડો તમારા મનમાં પણ હળવળતો હોય
તો તમે સ્ટાર્ટઅપ કરી શકો છો. દરેક વસ્તુમાં ભાઈ પ્રોબ્લેમ તો આવે જ છે, પણ પ્રોબ્લેમને તમે પાર કરીને કઈ રીતે પ્રોબ્લેમમાંથી બહાર નીકળો છો એ બહુ મેઇન વસ્તુ છે. તો તમે કોઈ પણ બિઝનેસ, દરેક વસ્તુની શરૂઆત ઝીરોથી થાય છે. આજે તમે પેટીએમ, ફ્લિપકાર્ટ, એમેઝોન, જે પણ અત્યારે ઓલા, ઉબેર ગણી લો, સ્વિગી, ઝોમેટો, આ બધું ઇનિશિયલ સ્ટેજમાં કોઈ કર્યું હતું નહીં, પરંતુ શરૂઆત કોઈ એક વ્યક્તિએ કરી અને પછી ધીમે ધીમે આજે બહુ મોટા બિઝનેસ થઈ ગયા. તો તમારા મનમાં પણ કોઈ યુનિક આઈડિયા હોય તો 100% સ્ટાર્ટઅપમાં બિઝનેસ ચાલુ કરવામાં તમારે એક સ્ટેપ આગળ વધવું જ પડશે અને વધવું જ જોઈએ. હું તો તમને કહું છું, જે થાય એ સક્સેસ મળે કે ના મળે, શું થશે, બહુ તો થોડું શીખવા મળશે. અને કદાચ તમે ફેલ થાવ તો તમને શીખવા મળશે. અને એ જે સ્ટાર્ટઅપ કર્યા પછી જે એક્સપિરિયન્સ તમને મળશે, એ એક્સપિરિયન્સ તમારી પૂરી લાઈફ તમને કામ આવશે. હું તમને કહું છું, તમે લખી રાખો, પૂરી લાઈફ તમને એ એક્સપિરિયન્સ કામ 100% આવશે. એટલે તમારું ઓવરઓલ કોઈ નુકસાન થશે નહીં આફ્ટર સ્ટાર્ટિંગ અ સ્ટાર્ટઅપ. તો ભાઈ સ્ટાર્ટઅપ કરવાનો જો તમારા મનમાં વિચાર હોય તો બિંદાસ ઘરે કહી દો અને સ્ટાર્ટઅપ ચાલુ કરી દો. અને તમારી એજ અત્યારે નાની હોય તો ભાઈ રિસ્ક લઈ જેવું લેવું જોઈએ. રિસ્ક હે તો ઇશ્ક હે, જે આપણે હમણાં હર્ષદ મહેતાની સિરીઝમાં કીધું હતું. તો રિસ્ક બિંદાસ લઈ લેવું જોઈએ અને સ્ટાર્ટઅપ શરૂ કરવું જોઈએ. તમારા મનમાં સ્ટાર્ટઅપને લઈને કોઈ હજુ પણ ક્વેશ્ચન હોય તો કોમેન્ટ કરીને પૂછજો. ડેફિનેટલી હું તમારા ક્વેશ્ચનના જવાબ આપવાનો પ્રયાસ કરીશ. That's all for today's video. વિડીયો પસંદ આવે તો પ્લીઝ હિટ ધ લાઇક બટન, અને હજુ સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો પ્લીઝ સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. ફરીથી મળીશું નવા કોઈ વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.